માંડલની શ્રી વૈભવ લક્ષ્મી અને પીએમ શ્રી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્છર માંડલ. આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિન શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલય માંડલમાં સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અને સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત અમારી શાળા શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલયની અંદર જાહેર વક્તાઓ, ટ્રસ્ટીગણ, શાળાના બાળકો દ્વારા માતૃભાષાના મહત્વ અને માતૃભાષાના જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા. શાળાના મંડળના પ્રમુખ શ્રી અજમલભાઈ વાડેર, મહાદેવભાઈ રથવી, શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ સોલંકી દ્વારા માતૃભાષાના મહત્વ વિશે વિશેષ વાતો કરવામાં આવી. આ સંસ્થાના ઉપક્રમે વિશેષ વક્તા તરીકે વસંતભાઈ ચાવડા અને પોપટભાઈ પટેલ દ્વારા માતૃભાષાનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કઈ રીતે કરી શકાય અને માતૃભાષાના શિક્ષણ ઉપર વિશેષ ભાર આપી અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો પણ એક સંદેશ અંતર્ગત વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવ્યો અને એમની પ્રેરણાદાયક વાતો પણ વિદ્યાર્થીઓને કહેવામાં આવી. માતૃભાષાનું મહત્વ વધે અને ગુજરાતી શિક્ષણ ઉપર વિશેષ ભાર આપી શકીએ, કારણ કે માં જ એ આપણી માતૃભાષા, બંનેનું કેવું મહત્વ હોય છે એના વિશે વિવિધ વક્તાએ વાત કરી અને વિદ્યાર્થીઓને ભાષા અને વિજ્ઞાન સાથે વિશેષ વાતો કરી અને માતૃભાષાના જોગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.